તો રાજ્યભરમાં જીએસસીટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજિત 8,500 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। આસિસ્ટન્ટ પ્રોફેસર માટે આ પરીક્ષા યોજવામાં આવતી હોય છે, ત્યારે 11 જેટલા શહેરોમાં અલગ અલગ કેન્દ્રમાં આ પરીક્ષા યોજાશે। 9:30 વાગ્યાથી 12:30 સુધીના 2 તબક્કામાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। મહત્વનું છે કે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે થઈને આ પરીક્ષા યોજાતી હોય છે, ત્યારે 11 જેટલા અલગ અલગ શહેરોમાં અલગ અલગ કેન્દ્રમાં આ પરીક્ષા યોજવામાં આવશે। 8,500 જેટલા વિદ્યાર્થીઓ તેની પરીક્ષા આપી રહ્યા છે। 2 અલગ અલગ તબક્કામાં, એટલે કે 9:30 થી 12:30 સુધી 2 તબક્કામાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ સ્થળો પર પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા છે તે યોજાવાની છે। ઉમેદવારોની વહેલી સવારથી લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। મેડમ, આજની પરીક્ષા કેટલી તૈયારી, કેટલી આશા અપેક્ષા? Expectations तो यही है कि I'll qualify the exam and I've been preparing for this exam since last 1 year and I'm very much excited to give this exam today, so I like it. કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા છો? કેટલી એક્સપેક્ટેશન પરીક્ષાને લઈને, કેવી તૈયારીઓ? अभी थोड़ी देर पहले ही आया, कोई मतलब ऐसे एक्सपेक्टेशन नहीं है, बट तैयारी की है तो देखते हैं अब। લોકો લાંબી લાઈનમાં વહેલી સવારથી અહીંયા ઊભા રહેલા નજરે છે તે પડી રહ્યા છે। આજની પરીક્ષા કેટલી તૈયારીઓ? आज की परीक्षा के लिए तैयारी की है अच्छी खासी। गुजरात से नहीं है, राजस्थान से आए हैं हम एग्ज़ाम देने के लिए और अच्छी खासी तैयारी के साथ आए हैं। જરૂર, એટલે એક્ઝામ માટે પણ રાજસ્થાનથી પણ લોકો છે જે પરીક્ષા કેન્દ્ર રાજ્યભરમાં જે વિવિધ સ્થળો ઉપર 8,500 જેટલા ઉમેદવારો છે તે પરીક્ષા આપવાના છે ને વિવિધ સ્થળો ઉપર લોકોની લાંબી કતારો છે તે જોવા મળે છે। આજની પરીક્ષાને લઈને કેટલી એક્સપેક્ટેશન ને કેટલી વ્યવસ્થા કેવી છે? अभी तक तो कोई आइडिया नहीं है, आगे देखेंगे कि क्या होता है। एक्सपेक्टेशन तो अच्छी है, बाकी देखो क्या होता है। પરીક્ષાને લઈને સારી એવી તૈયારી છે। હવે ડિપેન્ડ કરે છે ક્વેશ્ચન પેપર કેવું પૂછાય છે, લેટ્સ સી। પેપર લીક થાય એનો પણ ઉમેદવારોને ડર રહે છે? બહુ જ મોટો ડર રહે છે, કારણ કે ફરી રી એક્ઝામિનેશન એન્ડ ઓલ એક બે પર્સનના લીધે બહુ બધાને બહુ મોટો પ્રોબ્લેમ થાય છે યાર। એક્ઝામને લઈને લોકોની તૈયારીઓ તો છે, પરંતુ ઉમેદવારોમાં એક ભય જરૂર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચતા નજરે જરૂર પડતો હોય છે કે ક્યાંક પેપર ન ફૂટે, કારણ કે ગઈ વખતે પણ આ જ પ્રકારે કોર્પોરેશનની પરીક્ષા વખતે આ એક દાખલો થયો હતો અને વારંવાર આ પ્રકારની સમસ્યાઓનો સામનો ઉમેદવારોએ ન થાય તે માટેની આશા સાથે પરીક્ષા કેન્દ્ર ઉપર ઉમેદવારો પહોંચી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।